સ્વસ્થ રહેવાના 65 ઉપાય. નંબર 1. ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ તેજ હોય છે. નંબર 2. ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે. નંબર 3. જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે ઓછા બીમાર પડે છે. નંબર 4. રીંગણાના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે. નંબર 5. જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે છે તો જાણી લો કે તાવ આવવાનો છે. નંબર 6. ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખમાંથી આંસુ નથી આવતા. નંબર 7. શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે. નંબર 8. વાસી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી છાતીમાં રહેલો કફ સાફ થઈ જાય છે. નંબર 9. દરરોજ સવારે ટામેટા ખાવાથી તમારા વાળ ક્યારેય સફેદ નહીં થાય. નંબર 10. ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ, તેનાથી લીવરને નુકસાન થાય છે. નંબર 11. મોઢામાં પાણી ભરીને નહાવાની આદત બનાવો, આ તમને શરદી અને ઉધરસથી બચાવશે. નંબર 12. એલચીની ચા પીવાથી દાંતનો દુખાવો મટે છે. નંબર 13. જ્યારે તમને વધુ ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવાથી શરીરને વધુ તાકાત મળે છે અને મગજ ખૂબ ઝડપથી કામ કરે છે. નંબર 14. વધુ પડતા લીલા મરચાનું સેવન કરવાથી ઉંમર ઘટે છે. નંબર 15. પેટ ઉપર સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. નંબર 16. લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. નંબર 17. જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન થતું નથી. નંબર 18. ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા તળિયા મજબૂત રહે છે. નંબર 19. લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે. નંબર 20. જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ. નંબર 21. ચાલતા પહેલા થોડું હુંફાળું પાણી પીવો, તમે ક્યારેય નબળાઈ અનુભવશો નહીં. નંબર 22. લીંબુની છાલ પર સાકર લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની કાળાશ દૂર થાય છે. નંબર 23. કાચું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે. નંબર 24. ગાજરના સેવનથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. નંબર 25. ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટી જાય છે. નંબર 26. સૂતા પહેલા મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે. નંબર 27. કાકડી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે, તેથી તમારે કાકડી જરૂર ખાવી જોઈએ. નંબર 28. જે વ્યક્તિ વધુ ચિંતા કરે છે તે ઝડપથી વૃદ્ધ થાય છે. નંબર 29. જો પગમાં સખત દુખાવો થતો હોય તો સરસવના તેલથી પગના અંગૂઠાની માલિશ કરો. નંબર 30. ખાવાનું ખાતા પહેલા ફળ ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી. નંબર 31. સૂતા પહેલા આદુનો ટુકડો ખાવાથી પેટની તકલીફ મટે છે. નંબર 32. જો તમે પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હોય તો પાણીમાં સંતરાના બીજ નાખીને પીવું. નંબર 33. સવારે ઉઠ્યા પછી લસણની 2 કળી ચાવવાથી અને 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી ધીમે ધીમે વજન ઓછું થાય છે. નંબર 35. વાસી મોઢે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે. નંબર 36. લાલ મરચાના વધુ પડતા સેવનથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે છે. નંબર 37. ડુંગળીનો રસ લગાવવાથી વાળ જાડા અને મજબૂત બને છે.
નંબર 38. જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થાય છે. નંબર 39. લીંબુનો ઉપયોગ તમારી યાદશક્તિ વધારે છે. નંબર 40. લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. નંબર 41. રાત્રે સૂતા પહેલા કિસમિસ ખાવાથી આંખોમાં ચમક આવે છે. નંબર 42. ચાના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે અને આંખોની રોશની નબળી પડે છે. નંબર 43. નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ થતી નથી. નંબર 44. સૂતા પહેલા નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે. નંબર 45. રોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ સફેદ થતા નથી. નંબર 46. કાળા જીરાને દૂધમાં ભેળવીને ખાવાથી ઘા ઝડપથી રૂજાય છે. નંબર 47. હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે. હસવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે. નંબર 48. દૂધ સાથે ખજૂર ખાવાથી ભૂલવાની બીમારી મટે છે. નંબર 49. સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. નંબર 50. જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં મચકોડ આવી ગઈ હોય તો બરફ લગાવો. નંબર 51. ગરમ પાણીએ નહાવાથી વાળ નબળા પડે છે અને ત્વચાને નુકસાન થાય છે. નંબર 52. સવારે ઉઠ્યા પછી લીલી વસ્તુઓ જોવાથી દ્રષ્ટિ તેજ થાય છે. નંબર 53. સફેદ મીઠાનું વધુ પડતું સેવન. નંબર 54. ગાયનું દેશી ઘી સહેજ ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજો મટે છે. નંબર 55. જો તમારો દાંત તૂટી ગયો હોય તો તે જગ્યાએ ટમેટાનો રસ લગાવો. નંબર 56. વધુ ઠંડુ પાણી પીવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે. નંબર 57. ચહેરા પર નાળિયેર તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કરડતા નથી. નંબર 58. વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પેટની ચરબી વધે છે. નંબર 59. કાકડીનું સેવન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે. નંબર 60. પૂરતી ઊંઘ ન મળવાને કારણે આયુષ્ય ઘટે છે. નંબર 61. ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર કરવા માટે ટમેટાને કાપીને ડાઘ પર લગાવો. નંબર 62. મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી. નંબર 63. નબળા પાચન વાળા લોકો માટે કેળું ખૂબ જ હાનિકારક છે. નંબર 64. જો તમને ચક્કર આવતા હોય તો 2 લવિંગને 1 કપ પાણીમાં ઉકાળીને પીઓ. તેનાથી તમને ચક્કર આવવાનું બંધ થઈ જશે. નંબર 65. જ્યારે પણ તમે ઊભા થાવ ત્યારે ટેકો રાખ્યા વગર ઊભા થાવ. તેનાથી તમારા પગ અને ઘૂંટણ મજબૂત થશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂર દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. ધન્યવાદ, આભાર.